શીતલ પૂળમાં ઓબો પાક્યો ને મારો સૂતો શોનીરો જાગ્યો જવનલાલ ગમડિયા રે લાલ ગમડિયા ગમડિયા રે લાલ ગમડિયા. મારો છોકરો આટલો આગળ ગયો છે, આ બધું જોઈ છોકરો બહુ ભારી રાજી થઈ જઈશ. આ મારા પુત્રનો છોકરો કહેવાય. ખરેખર અમે અદ્ભુત વાતાવરણમાં સાહેબે અમને યાદ કર્યા એ બદલ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. રાજુભાઈના નિમિત્તે જ એક 20 વર્ષે મિત્રોની સાથે મુલાકાત થઈ, એટલે એક એનો આનંદ એક અલગ છે અને એનું ક્રેડિટ પણ રાજુભાઈને જ જાય છે કે જેથી અમે 20 વર્ષે મિત્રોની મુલાકાત થઈ રહી છે અમારી. જન્મદાતા જ મા બાપ હોય છે. મારા માટે સાહેબ અને બેન એ જીવનદાતા છે અને એમને મારું જીવન ઉજ્જવળ બનાવ્યું છે. દર્શનભાઈનો આ પ્રસંગ એ તો બરાબર છે અમારા માટે, પણ અમે બધા ભેગા થયા અને એમના પ્રસંગે ભેગા થયા એનો મને વધારે આનંદ છે કે એમના થકી અમે આટલા બધા એક સાથે ભેગા થઈ ગયા. આપણી માન્યતા છે કે દરેક વ્યક્તિ પોતાની નિયતિ સાથે જન્મે છે અને સમાજની વચ્ચેથી જે ચોક્કસ મુકામ પર પહોંચે છે, પણ ત્યાં પહોંચ્યા પછી પોતાની આસપાસના માણસો, પરિવાર, કુટુંબ, ગામ, શહેર, સમાજ આ કશું જ યાદ રહે છે? મોટા ભાગે આ બધું પાછળ છૂટી જાય છે. એમની પણ એક મર્યાદા હોય છે. પણ આજે એક એવા સેલિબ્રિટી વેડિંગની વાત કરવી છે જે ગુજરાતી પરંપરા દરવાજો રોકવાથી લઈને સમાજને જમાડવા, ગામડે બાળકો સુધી નાચવા સુધી થયા. આ વાત વિજાપુરથી વર્લ્ડ સુધી પહોંચેલા દર્શન રાવલની છે. દર્શન ખૂબ જાણીતા બોલિવૂડ સિંગર છે. એમના લગ્ન ધારલ નામના આર્કિટેક્ટ સાથે થયા છે. જમાવટની ટીમે સમજવાનો પ્રયત્ન કર્યો છે પરિવારના ઇમોશનને, એ ઘરડા દાદીની આંખોમાંથી નીતરતા પ્રેમને. એમને કેવું લાગે છે જ્યારે આકાશમાં ચમકતા સિતારાની જેમ દીકરો છેક સુધી નામ ફેલાવે, પણ પ્રસંગ એમના ગામ વિજાપુરમાં ઉજવાય. અને એમની જોડી સદાય સુખી રહ, અને એ સુખી વિનાશી નથી આગળ જોઈ. શું નામ તમારું બા? ગોદાવરીબેન રમણલાલ રાવલ, રાજેન્દ્ર રાવલની મમ્મી. અને દર્શનના દાદી. દર્શનભાઈ બરોબર. નો જન્મ વિજાપુરમાં થયો છે. રોહિતભાઈ ડૉક્ટરના ત્યાં. કેવું લાગે છે અત્યારે? અત્યારે મને સરસ લાગે છે, મને બહુ આનંદ છે. મારો છોકરો આટલો આગળ ગયો છે, આ બધું જોઈ છોકરો બહુ ભારી રાજી થઈ જઈશ. આ મારા પુત્રનો છોકરો કહેવાય. રાજુ મારું કહેવાય, મારું દર્શનની હું દાદી. એટલે હું તો બહુ ખુશ થઈ જઈશું જોઈને. અને એમની જોડી સદાય સુખી રહ, અને એ સુખી વિનાશી નથી આગળ જોઈ. બરાબર ને? બરાબર. ક્યારે એવું વિચારેલું કે દર્શનભાઈ આટલા આગળ પહોંચશે? હા, વિચારેલું. દર્શનનો જન્મ થયો 2 મહિના થયા, એની મમ્મી મોવડી નોકરી કરતી હતી. પછી મારા જોડે રહેતું. હું સવારે નવરાઈને માલિશ કરીને પાયણામ સુવાડી દઉં, પછી દૂધની બાટલી આવી. એવો 7 વર્ષનો થયો ને એટલે એના દાદો હતા, રાજુભાઈના પપ્પા. એમને કહેશે મને તમે કેશિયો લાવી આલો. એના દાદાને કહે, એનો દાદો લાવી આલે. હજુ મહિનો થાય કે તોડી નાખે. પછી કે દાદા કેશિયો તૂટી ગયો, ફેલ લાવી. પછી એ કહે છે હારા જેટલા લાવી આલું. તે એ ગાવામાં પહેલાંથી જ શોખીન. નેનો હતો ને મારે પુંધરામાં પીએ થાય, હું ગરબા ગાવા લઈને જાઉં ને, પછી કે બા હું ગાઉં, હું કહે ગા, જેવી આવે ને એવી તારીઓ પાડ. તે છોકરાના પાસે ફળે જ જાય ને ગાવાનો એનું બચપણથી શોખ હતો. તો એને શોખ એનો પૂરો કર્યો ને હોશિયાર નીકળ્યો. અમારું રાજુભાઈનું બધું નામ એને રોશન કર્યું. એક ખોમી આવી જાય એની ખાલી મમ્મીની, પણ એની મમ્મીનો અર્થ મેં આબા નહીં દીધો. 8 વર્ષનો મારા જોડી થયો. પછી એની મમ્મીને ગાંધીનગર નોકરી આવી ને એટલે એ થયો હતો. પણ આ ભણવામાં કરતાં એનું ગાવાનો શોખ વધારે. કોઈનું બોલવું નહીં, બાજુ પછી ના એટલું વગાડ કર આખો દારો. પણ હું કહી દર્શન આખો દારો હું વગાડશું ભાઈ? એ કે બાપા તમે મને ગુજરાતી ગીત ગો તો હું ગવડાવું. આ ગમડિયાનું સોગાનું 2 લીટીઓ કહું કેમ બંધ થઈ જાઓ. તો અત્યારે 2 લીટી તમે ગાઓ? ના, અત્યારે હું ના ગાઉં.
શીતલ પૂળમાં ઓબો પાક્યો ને મારો સૂતો શોનીરો જાગ્યો જવનલાલ ગમડિયા રે લાલ ગમડિયા ગમડિયા રે લાલ ગમડિયા રંગલો જાવ્યો કાલિંદરીને ઘાટ સોગારા તારા હોરે રંગીલા તારા રંગ બેરું જુએ તારી વાટે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ સોગારા તારા હોરે સોગારા તારા રંગ બેરું જુએ તારી વાટ છોકરો તો જીતીને તૈયાર થયું ને ભાઈ આપણને બહુ ગૌરવ છે મારો દર્શન આટલું આગળ જો એના પપ્પાનું જોઈને મને ગૌરવ છે ને મારા છોકરાને મારા આશીર્વાદ છે મારા બે છોકરાનું સદાય સુખી રહે અને કાયમ આવું આગળ વધે બરાબર ને ખરેખર અમે અદ્ભુત વાતાવરણમાં સાહેબે અમને યાદ કર્યા એ બદલ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અમે કોઈ દિવસ વિચાર્યું નહોતું કે ફરી આટલા બધા વચ્ચે અમે એમને મળીશું એમ, અને અમને ખૂબ સરસ લાગ્યું. હું પણ આ સાહેબની સંસ્થામાં જ પીટીસી કરી અને અહીંયા પહોંચ્યા છીએ અને અત્યારે લગભગ બધાને મળવાનું થયું એ જ મોટો અમારા માટે તો જશ્ન જેવું થઈ ગયું. તમારા લોકોમાંથી કોઈ એક હતા કે જે સિંગર હતા? શું નામ છે તમારું? મને કોલેજમાં શું કે સર લતા મંગેશકર નામે ઓળખતા. ઉર્ફે લતા મંગેશકર. એટલે સારો અવાજ આવે. તો થઈ જાય કંઈક? એક ગીત ગાઈ. દર્શનભાઈ માટે ખાસ તો ગાઈએ કેમ કે સ્ટાર્ટિંગમાં શું છે કે આમ તો દર્શનભાઈને જ અમે શીખવા માટે છે ને આ લોકો બધાને વર્ક કરાતા હતા. અમે દર્શનને અમે તો ક્લાસરૂમમાં જ અંદર જતા પ્રેક્ટિસ કરતા આના સોંગની, એવું હતું અમારા માટે. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી, મારે માથી છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. સરસ સરસ. શું નામ સાહેબ તમારું? મારું ચેનવા વીરાભાઈ પશ્યાભાઈ. હું જ્યારે પીટીસીમાં આવે ને તો મારા પીટીસી કરવા માટેની જે આર્થિક પરિસ્થિતિ હતી જ નહીં, તો એ દિવસે સાહેબે મને સ્વીકારી લીધો અને મને જે હતું આજથી મારો માનસ પુત્ર. અને બેન અને સાહેબે બધા માટે આમ જનરલી જોઈએ તો જન્મદાતા જ મા બાપ હોય છે. મારા માટે સાહેબ અને બેન એ જીવનદાતા છે અને એમને મારું જીવન ઉજ્જવળ બનાવ્યું છે. એટલે હું સાહેબ અને બેનના અને દર્શનભાઈના જેટલા પણ આભાર માનું એટલો ઓછા પડે એમ છે. અને હું એમના પ્રગતિ માટેની શુભેચ્છાઓ દિલથી આપું છું. કે સાહેબ જ્યાં છે ત્યાં અમારા જે દિલની દુઆઓ છે એ સાહેબ અને દર્શનભાઈ એમની જોડે છે. અને બેનશ્રી બને બહુ જ સારું રાખતા હતા. દર્શનભાઈનો આ પ્રસંગ એ તો બરાબર છે અમારા માટે, પણ અમે બધા ભેગા થયા અને એમના પ્રસંગે ભેગા થયા એનો મને વધારે આનંદ છે કે એમના થકી અમે આટલા બધા એક સાથે ભેગા થઈ ગયા. સાહેબ આજે પણ બધા વિદ્યાર્થીઓ નામથી ઓળખે છે. એમની જે તે બાબતો છે નાનામાં નાની બાબતો એ સાહેબને ખ્યાલ છે. જે પીટીસી દરમિયાન જે વિદ્યાર્થીઓને જે ગુણ હતા તે અવગુણ હતા એ આજે બી ભાઈ તું આવું હતો, આજે બી પોતીચાપણું જે છે ને સાહેબનું એ આજે બી એવું ને એવું જ છે. અને આજે દરેક બાળકને પોતાના સંતાનનો પ્રેમ આપે છે. અને એટલે જ અમે અમારે અહીંયા ખેંચાઈ આવવાનું બધા વિદ્યાર્થીઓ બનવાનું કારણ એ જ છે. સાહેબ અમારા માટે આદર્શ છે અને રહેશે જ. હું 2006 અને 7ની સાલમાં પીટીસી કોલેજ મુબારકપુરમાં જોઈન થયો અને સાહેબ 2 વર્ષ મેં જિંદગીના મારી ખરેખર મને યાદગાર પરો છે એ જીવનની મને બહુ ખૂબ જ ઉપયોગી થઈ રહે. સાહેબનો એટલો સ્નેહ, બેનશ્રીનો પણ એટલો છે. અને દર્શનભાઈ રાવલ સાહેબ, દર્શનભાઈનો તો અમે બહુ આમ દિલથી યાદ કરીએ છીએ. અમે જ્યારે પીટીસી કોલેજમાં હતા એ વખતે સાહેબના એક બર્થડેમાં એસજીવીપી ગુરુકુલની અંદર જવાનું થયું ત્યારે મને એ પ્રસંગ આજ સુધી પણ યાદ છે. મારા મિત્ર સર્કલમાં પણ હું એ વારંવાર શેર કરું છું. અને મારું નસીબ છે કે મને આવી સંસ્થામાં જો ભણવા મળ્યું, અભ્યાસ કરવા મળ્યું. અને મને આજે જે પણ હું થયું એ સાહેબના પ્રોત્સાહન ને સાહેબની સલાહ સૂચનોના આધારે છું. ખૂબ જ મજા આવી સાહેબને. આજે પણ સાહેબ અમને બધાને એટલો જ પ્રેમ કરે છે જેટલો. અને આજે આવવાનો એક પ્રસંગ છે એ બહુ ખૂબ જ આનંદ થાય છે. ખૂબ જ મજાની આ તક છે અને જિંદગીભર અમને યાદ રહેશે એવું. મેં 2006-7માં પીટીસી કરતા હતા. આજે ઘણા વર્ષ પછી સાહેબને મળ્યા ત્યારે એવું ઘણો આનંદ થયો. અને એમના સનના મેરેજ અને આ મિત્રોને મળવાનો એક મોકો મળ્યો એટલે મારે
ઘરે પ્રસંગ પણ હતો પણ છતાં પણ મેં કીધું ગમે તે થાય આજે મારે અહીંયા મિત્રોને મળવું છે અને સાહેબને મળવાની ઈચ્છા હતી એટલે હું આજે અહીંયા આવ્યો. વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ છે, બધા સ્ટુડન્ટને મળીને આજે એકદમ આહલાદક આનંદ થયો છે. અને અમારા સર જે છે રાજેન્દ્રભાઈ રાવલ, એમને અમને ગેટ ટુગેધર જેવું થયું છે. આજે ખરેખર પ્રોગ્રામ છે એટલે મળ્યા છીએ, નહીં તો મળવાનું થાય નહીં, પણ મળ્યા એટલે એકદમ ખરેખર આનંદ થઈ ગયો છે. એકદમ સરસ, બહુ આનંદ થયો. અને અમારા વિદ્યાર્થીઓની પીટીસીની જૂની યાદો અમને તાજી થઈ ગઈ છે. તો થોડીક જૂની યાદો અમને પણ કહો કે એ વખતે કેવી રીતના ધમાલ મસ્તી કરતા હતા અને અત્યારે કેવું? છોકરાઓ સ્કૂલમાં જેમ ટીચર અને વિદ્યાર્થી વચ્ચેનો જે હોય ધમાલ મસ્તી, એવી મસ્તી કરતા હતા. અત્યારે બધા ટીચર બની ગયા છે એટલે એકદમ સિન્સિયર થઈ ગયા છે અત્યારે, એવું છે. અમે બધા જોડે પીટીસી કરતા 2005-06ની અંદર. એટલે સાહેબનો ફોન હતો કે ભાઈ દર્શનભાઈનું આ રીતના રાખેલું છે એટલે બધાએ હાજરી આપવાની છે. એટલે ખાસ તો મિત્રોને મળવા માટે, એના માટે જ ખાસ તો આવ્યા છે કે એ બાને સાહેબને મળાય, જૂના મિત્રોને મળાય. અને આમ મળવાનું થતું નહીં કોઈ દિવસ, પણ મળીને બહુ આનંદ થયો આજે. અને આ રીતના જ અમારા ગેટ ટુગેધર 1 વર્ષે રાખીએ જ છીએ અમે, પણ એ બાને આજે અહીં મળી ગયા બધા અમે, અને બહુ આનંદ થયો આજે મળીને બધાને. મને સાહેબ મેહુલ બેહણા કરીને યાદ કરતા હતા. કોઈ પણનો ફોન આવે આગળ અમારા બાઇક ગોઠવેલું હોય, પાછળ હોસ્ટેલ હતી, બરાબર? એટલે 3 મેહુલ હતા, એક મેહુલ બેહણા, મેહુલ બોબા અને મેહુલ ચંદ્રાલા. કોઈ પણનો ફોન આવ્યો હોય તો સાહેબ કે ચલો મેહુલ બેહણા ફોન આવ્યો, આગળ આવી ગયો, વાત કરો. અને દરેકને રજા આપતા હતા ઘેર જવાની દર શનિવારે, ફક્ત મેહુલ બેહણા રજા આપવાની નથી. એ સમયે તમે કેવી ધમાલ મસ્તી કરતા હતા? એ સમયે મેં નાચ ગાના આખો દાડો કરાવું, મસ્તી કરાવું, પછી પિક્ચર જોવા મોકલતા હતા. દર શનિવારે પિક્ચર લઈ આવતા હતા કે સાહેબ કે જો ઘેર ના જવું હોય તો પિક્ચરની ગામમાં એક વખત સામે એક ગામ હતું, એમાં કે તમને જે ગમતું હોય પિક્ચર લઈ આવો, રાત્રે જુઓ. ચાલુ ક્લાસે ગુલ્લી મારેલી? હા મારેલી. પાછળ હોસ્ટેલ હતી, એમાં જઈને સુઈ જતા. તો સાહેબ આવે ને પછી આ કેમ મેહુલને હજી ભણવાની નહીં આવ્યા, કોલેજ પર કેમ નહીં આવ્યા? અત્યારે કેવો આનંદ થાય છે આટલા સમય પછી બધા મિત્રોને મળીને? હું તો સાહેબને અવારનવાર મળું છું, મારી નોકરી અહીંયા વસઈ ડાબલામાં જ છે એટલે સાહેબ તો મળતા રહેશે. પણ આ મિત્રો આજે ઘણા દિવસ મળ્યા, દર્શનભાઈ મળશે એટલે બહુ આનંદ આવી ગયો. ખૂબ જ આનંદ થાય છે. સાહેબ અમને યાદ કર્યા, એ જ મોટી એક આનંદની વાત છે. એટલા મોટી હસ્તી થઈ ગયા તેમ છતાં અમને ભૂલ્યા નથી, એ એમની મોટી મહાનતા છે. અને કોલેજના સમયમાં તમે જે સર સાથે તમે કામ કરતા હતા, સર સાથે તમે જ્યારે વિદ્યાર્થી જીવન જીવતા હતા ત્યારે તમે કેવી ધમાલ મસ્તીને શું કરતા હતા? ખૂબ ધમાલ મસ્તી કરી. અત્યારે એ દિવસો બહુ જ યાદ કરીએ છીએ. અત્યારે એ બધા ભેગા થયા એટલે પુરાની યાદો તાજી થઈ ગઈ છે. બહુ વર્ષ પછી થયા છે, 17-18 વર્ષે. એટલે દર્શન રાજુભાઈનો રિશ્તો જૂનો છે અમારે. હું રાજુભાઈનો છેલ્લા 2004-05માં એમનો સ્ટુડન્ટ હતો. એટલે રાજુભાઈ જોડે એમ કહેતો વાંધો નહીં. રાજુભાઈના નિમિત્તે જ એક 20 વર્ષે મિત્રોની સાથે મુલાકાત થઈ એટલે એક એનો આનંદ એક અલગ છે. અને એનું ક્રેડિટ પણ રાજુભાઈને જ જાય છે કે જેથી અમે 20 વર્ષે મિત્રોની મુલાકાત થઈ રહી છે અમારી. અને ભણતા સમયે તમે કેવી ધમાલ મસ્તી કરતા હતા? એ તો ખૂબ જ હોય, કેમ કે દર્શન અમારા જોડે એક નાના બાળક તરીકે જ રમતો એ વખતે. એટલે એ સમય જ આખો અલગ હતો કે દર્શન એ વખતે 5-6 વર્ષનો જ હતો અને એ વખતે એને ભણવાનું ચાલુ જ હતું. તો એ સમય જ આખો અલગ હતો કે જે સમયે કોઈ વિચારી જ નહીં હોય કે દર્શન આ લેવલે હશે, રાજુભાઈ પણ આ લેવલે હશે. એટલે આજે આનંદની લાગણી થાય એ આટલા સ્ટેજે પહોંચે જોઈને.